ઓલપાડના અંજર અલી મલેકની હત્યામાં વપરાયેલ દેશી પિસ્તોલ અને જીવતા કાર્ટીજ સાથે હત્યારા ઇસ્માઇલ ઘોડાવાલાએ આ હથિયાર તેના મિત્ર મનદીપ કુમારને સાચવવા આપ્યું હતું। તે હથિયાર સગેવગે થાય તે પહેલા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મનદીપ કુમારની હથિયારો સાથે ધરપકડ કરી હતી। થોડા દિવસ પહેલા ઓલપાડમાં રહેતા અંજર અલી મલેકની હત્યા રાંદેરના ઇસ્માઇલ ઘોડાવાલાએ તેના મિત્રો ડિંડોલીમાં રહેતા રાકેશ ઉર્ફ બાલા એકનાથ મોહિત તેને સોંપારી આપી હતી। આ ગુનામાં રાકેશ ઉર્ફ બાલા એકનાથ મોહિતે અને ઇસ્માઇલ ઘોડાવાલા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। ત્યારે આ બંને તેના મિત્ર મનદીપ કુમાર ઉર્ફ મેહુલ દિલીપ કુમાર પટેલને દેશી બનાવટી પિસ્તલ નંગ 2 તથા જીવતા કાર્ટીજ નંગ સાચવવા આપ્યા હતા, જે મનદીપ કુમાર ઈચ્છાપોર કવાસથી વેસુના પોતાના ઘરે લઈ ગયો હતો। જે માહિતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળતા તેને વોચ રાખી હતી, જેમાં મનદીપ કુમાર આવતા પોલીસ તેની તલાશ કરતા તેની પાસેથી હથિયારો તેમજ રોકડા રૂપિયા સહિતના કુલ્લે 61,300 રૂપિયાનો મુદ્દામાલ મળી આવી પોલીસે તેની અટકાયત કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી।